આપણે જે ખોરાક ખાઈએ છીએ એની પાછળનું વિજ્ઞાન ક્યારેય વિચાર્યું છે? એ માત્ર સ્વાદ કે પેટ ભરવા માટે નથી. આપણી થાળીમાં એક આખું વિજ્ઞાન છુપાયેલું છે જે આપણા શરીરને ચલાવે છે. તો ચાલો આજે આપણે એ જ વિજ્ઞાનને ઉકેલીએ. તો સવાલ એ છે કે આપણી થાળીમાં જે રોટલી, દાળ, શાકભાજી દેખાય છે એ સિવાય એવું તો શું છે જે આપણને શક્તિ આપે છે, આપણો વિકાસ કરે છે? ચાલો આ અદૃશ્ય ઘટકોના રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. આપણી તપાસ અહીંથી જ શરૂ થાય છે. આ થાળી જુઓ, એમાં જે કંઈ પણ છે, રોટલી, દાળ, શાક, એ માત્ર ખાવાની વસ્તુઓ નથી, પણ પોષક તત્વોનો એક જટિલ સમૂહ છે. આપણું મિશન એ જાણવાનું છે કે આ તત્વો કયા છે અને તે ખરેખર શું કામ કરે છે. તો આપણી તપાસનો પહેલો પડાવ છે મુખ્ય ઘટકો. આ એ તત્વો છે જે આપણા શરીરને ઊર્જા આપે છે અને આપણા સ્નાયુઓનું નિર્માણ કરે છે. ચાલો તેમને ઓળખીએ. આ 3 નામો ખાસ યાદ રાખવા જેવા છે: કાર્બોદિત, પ્રોટીન અને ચરબી. આને આપણા ખોરાકના બિગ 3 કહી શકાય. હવે આપણું કામ છે તેમને આપણા રોજિંદા ભોજનમાં શોધી કાઢવાનું. તૈયાર? આપણો પહેલો પ્રયોગ એક ખૂબ જ સામાન્ય વસ્તુ પર કરીશું: બટાકા પર. ક્યારેય વિચાર્યું છે કે બટાકાની અંદર એવું તો શું છે જે આપણને આટલી બધી ઊર્જા આપે છે? ચલો શોધી કાઢીએ. અને આ રહી આપણી વૈજ્ઞાનિક જાદુઈ ટ્રીક. સ્ટાર્ચ, જે એક પ્રકારનો કાર્બોદિત છે, તેને શોધવો ખરેખર બહુ જ સરળ છે. બસ બટાકા પર આયોડિનના દ્રાવણના 2-3 ટીપા નાખવાના. જો રંગ ભૂરો કાળો થઈ જાય તો સમજી લેવાનું, બિંગો, સ્ટાર્ચ હાજર છે. અને જુઓ તો ખરા, આ રહ્યા પરિણામો. આપણો નાનકડો પ્રયોગ એકદમ સફળ રહ્યો. આપણે સાબિત કરી દીધું કે બટાકામાં સ્ટાર્ચ છુપાયેલું છે. અને ખબર છે, આ જ પદ્ધતિથી આપણે જાણી શકીએ કે દૂધ પ્રોટીનનો અને મગફળી ચરબીનો સારો સ્ત્રોત છે. વિજ્ઞાન આપણને ખોરાકની અંદર જોવામાં ખરેખર મદદ કરે છે. તો આ કાર્બોદિત છે શું? એકદમ સાદી ભાષામાં કહીએ તો એ શરીરનું બળતણ છે, જાણે પેટ્રોલ. જેમ ગાડી પેટ્રોલ વગર નથી ચાલતી, બસ એમ જ આપણું શરીર કાર્બોદિતમાંથી મળતી ઊર્જા વગર કામ કરી શકતું નથી. હવે જુઓ, આ સ્લાઇડમાં ખોરાકની 2 ટીમો સામસામે છે. એક તરફ છે એનર્જી ગિવર્સ, એટલે કે કાર્બોદિત અને ચરબી, જે આપણને દિવસભર દોડતા રાખે છે. અને બીજી તરફ છે બોડી બિલ્ડર્સ, એટલે કે પ્રોટીન, જે તૂટેલા સ્નાયુઓનું સમારકામ કરે છે અને શરીરનું નિર્માણ કરે છે. બંનેના કામ અલગ છે, પણ બંને ટીમ માટે એકદમ જરૂરી છે. ચાલો હવે આપણે શોધના આગલા તબક્કામાં જઈએ. હવે આપણે એવા નાના પણ ખૂબ જ શક્તિશાળી ઘટકો વિશે વાત કરીશું જે આપણા શરીરની સહાયક ટીમ તરીકે કામ કરે છે. સાચા પડદા પાછળના હીરો. આ વાક્ય વિટામિન્સનું કામ એકદમ સચોટ રીતે સમજાવે છે. એને આપણા શરીરના અંગત બોડીગાર્ડ સમજી લો. તેમનું મુખ્ય કામ આપણને બીમારીઓથી બચાવવાનું અને આપણા અંગોને સ્વસ્થ રાખવાનું છે. તો આ બોડીગાર્ડ્સ આપણને મળશે ક્યાંથી? જવાબ છે લગભગ બધી જ જગ્યાએ. ફળો, શાકભાજી, દૂધ, માંસ, દરેક ખોરાકમાં અલગ અલગ વિટામિન્સ અને ખનિજ તત્વો છુપાયેલા હોય છે. અને એટલે જ કહેવાય છે કે વિવિધતા એ સ્વસ્થ આહારની ચાવી છે. સારું, અત્યાર સુધી આપણે બધા ઘટકો વિશે અલગ અલગ તો જાણી લીધું. હવે એ સમજવાનો સમય છે કે આ બધાને શ્રેષ્ઠ સ્વાસ્થ્ય માટે એકસાથે કેવી રીતે લાવી શકાય. અને એનું સમાધાન છે સમતોલ આહાર. આ કોઈ જટિલ ડાયટ પ્લાન નથી હો. એનો સીધો સાદો અર્થ છે એવો ખોરાક ખાવો જેમાં આપણે અત્યાર સુધી ચર્ચા કરેલા બધા જ પોષક તત્વો યોગ્ય પ્રમાણમાં હોય. ન ઓછું ન વધારે, બસ એકદમ પરફેક્ટ બેલેન્સ. તો આ જ છે મુખ્ય મુદ્દો, સંતુલન. એક જ સમતોલ થાળી આપણને 3 મોટા ફાયદા આપે છે. પહેલું, કામ કરવા માટે ઊર્જા. બીજું, શરીરના વિકાસ માટે જરૂરી સામગ્રી. અને ત્રીજું, બીમારીઓ સામે રક્ષણ. આ તો જાણે એક 3-in-1 સોદો છે જે આપણને સ્વસ્થ રાખે છે. પણ શું થાય જો આ સંતુલન ખોરવાઈ જાય? ચાલો હવે સમતોલ આહારના અભાવના પરિણામો પર એક નજર કરીએ, જેથી તેનું મહત્વ વધુ સ્પષ્ટ રીતે સમજી શકાય. આ ખ્યાલ સમજવો ખૂબ જ સરળ છે. વિચારો કે આપણું શરીર એક છોડ જેવું છે. જો તેને લાંબા સમય સુધી પાણી ન મળે તો શું થાય? તે સુકાઈ જશે. બસ એવી જ રીતે જ્યારે શરીરને કોઈ જરૂરી પોષક તત્વ લાંબા સમય સુધી નથી મળતું, ત્યારે તેની ઉણપ સર્જાય છે. અને આ ઉણપના પરિણામો ખરેખર ગંભીર હોઈ શકે છે. આ કોઈ નાની મોટી તકલીફોની વાત નથી.
જેમ કે વિટામિન એ, જે આપણને ગાજર અને પાલકમાંથી મળે છે, તેની કમીથી દ્રષ્ટિ પણ જઈ શકે છે. કે પછી વિટામિન સી, જે ખાટા ફળોમાં ભરપૂર હોય છે, તેના અભાવથી પેઢામાંથી લોહી નીકળવા જેવી સમસ્યાઓ થાય છે. આ કોષ્ટક આપણને યાદ અપાવે છે કે આપણી થાળીમાં રહેલો ખોરાક સીધો જ આપણા સ્વાસ્થ્ય સાથે જોડાયેલો છે. તો આ સમગ્ર વિશ્લેષણના અંતે એક વિચારવા જેવો પ્રશ્ન ઊભો થાય છે. આપણો રોજિંદો આહાર આપણા શરીરને મજબૂત બનાવી રહ્યો છે કે પછી તે અજાણતા કોઈ ઉણપ પેદા કરી રહ્યો છે? આનો જવાબ કોઈ ડાયટિશિયન પાસે નથી, પણ આપણી પોતાની થાળીમાં જ છુપાયેલો છે.